આ છે દરિયો ને ઉપર બતાય જો મંદિર છે ને. હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયામાં. ને આજે અમારે જવાનું છે મોગલધામ કે ભગુડા. એટલે તમે અમારા વ્લોગમાં પહેલા રહીજો, તમને બહુ મોજ આવવાની છે. ને આપણી હારે છે જોવો દીગાભાઈ. ને અમારે બેયને જવાનું છે બગદાણા ને ભગુડા. તો મિત્રો આપણે થોડોક બ્રેક લઈ લીધો છે ને થોડીક ભૂખ લાગી હતી એટલે જો ભજીયા ને ભૂંગળા બટેટા ને એવું લીધું છે. અને અમારા જો આ ડીગાભાઈ નાસ્તો કરવા બેઠા છે, એને બહુ લાગી ગઈ છે ભૂખ. થોડોક નાસ્તો કરતા જ આવી. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે. ને ડીગાભાઈ એને કહું કે એક સારી એવી સોડાની દુકાને ઊભી રાખ્યા તો આપણે સોડા પીને પછી નીકળીએ આપણે બગદાણા તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા. ને જો આપણી ગાડી અહીંયા કરી દીધી છે પાર્કિંગ. ને જો અમારા ડીગાભાઈ મારી જેમ ચશ્મા પહેરીને થઈ ગયા તૈયાર. પણ કઈ સોડા પીવા છે ને ઠીક બગદાણા આવી ગયું, પણ સોડા પીવા કઈ ઊભી રાખી નહીં. પણ પેલા આપણે અહીંયા છે ને પેલા સોડા પીવાશું, પછી બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈશું. તો ફાઇનલી મિત્રો જો આપણે સોડા લઈ લીધી છે. આ ભાઈ છે ડીગાભાઈ. ડીગાભાઈ અહીંયા પહોંચાડ્યા બગદાણા સુધી. સોડા કેમ નથી? સોડા એમાં એવું છે કે ખાલી મળે એમ નથી. તો ફટાફટ આપણે સોડા પી લેવી ને પછી દર્શન કરવા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા. તમે જોઈ શકો છો આ છે મંદિર ને તો આ બધું ને આ બજાર છે, બધી વસ્તુ મળે એવી બજાર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને જોવો વિયેવા. અને પાછળ તમે જોઈ શકો છો આ છે મંદિર. ફાઇનલી મિત્રો તો આપણે જોવો આ છે બગદાણાની બધી બજાર. ને તમે જોઈ શકો છો આ બધા સ્ટોલ છે ને આ પૂરી બજાર. આપણે બધી રખડ્યા પણ આપણે એક વસ્તુ લીધું છે. જો ઓલા ડીગાભાઈ લઈને જાય છે. તો હવે જઈએ છીએ આપણે ભગુડા તરફ. એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો જાવી આપણે ભગુડા તરફ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા. તમે જોઈ શકો છો આ પછી રીતનો કંઈક ગેટ છે ને આપણે જઈએ અંદર કઈ રીતનું છે બધું જોઈ. અહીંનું જોવો તમે ડેકોરેશન, બધું મસ્ત મસ્ત ડેકોરેશન એવું બધું કરેલું છે. તમે પાછળ જોઈ શકો છો આ છે ડેકોરેશન. આ રીતનું આપણે જઈએ દર્શન કરવા. આ રીતનું બધું છે. આજે રાતે પ્રોગ્રામ છે એટલે તમે જોવા જરૂર આવજો. આ જોવો આ રીતનું કંઈક છે અને આગળ છે મંદિર. તો આપણે જઈએ દર્શન કરવા. અમારે હારે જો ડીગાભાઈ છે. કેવું લાગે તમને અહીંયા પ્રોગ્રામમાં? બહુ મજા આવે. એમ કે છે પ્રોગ્રામ જોવા અહીંયા રહી જવું છે આજે.
તો કેમ થાય આપણે જોઈ, મેળ આવે તો આપણે પ્રોગ્રામ જોવા રહેવું. ને આગળ તમે જુઓ મંદિર છે અહીંયા, તો આપણે જઈએ દર્શન કરવા. આ રીતનું બધું હતું ડેકોરેશન શણગારેલું જોઈ શકો છો પાછળ. તો મિત્રો આપણે તો દર્શન કરી આવીને પછી તમને હું બધી સંપૂર્ણ જગ્યા બતાવીશ. તો એની પાછળ જોઈ શકો છો આપણે દર્શન કરીએ. મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર ને દર્શન કર્યા બહુ આનંદ થયો. ને આ બીજું છે નવું મંદિર ને આ બધા છે શ્રદ્ધાળુઓ. એમાં એવું છે કે 29મો પાટોત્સવ છે એટલે મોટી ભાગમાં સંખ્યામાં બધા માણસો અહીંયા દર્શન કરવા અને પ્રોગ્રામ જોવા એવું બધું આવે. આ છે બધું અહીંનું લોકેશન. તો હવે જઈએ આપણે દર્શન કરી લીધા છે તો આપણે જઈએ બહાર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ જો તમે પબ્લિક જોવા મોટી સંખ્યામાં અહીંયા માણસો બહુ આવે. ઉત્સવ ને એવું બધું હોય. ને અમારો જો ડીગો મારીથી આગળ હાલ્યો જાય છે. આ રીતનું છે બધું અહીંયા. એટલે તમે આજે પ્રોગ્રામ છે આવ્યો. ગરમી અહીંયા ફૂલ થઈ રહી છે. તો આપણે એમાં એવું છે કે અહીંયા આપણે જવા નહીં ખોટી થવી. આપણે જવાનું છે કોટડા તરફ. તો આવી આપણે કોટડા તરફ જવાનું છે એટલે અહીં ફટાફટ આપણે નીકળી જઈએ. તો તો મિત્રો તમે જોઈ શકો છો કે આજનો પ્રોગ્રામ અહીંયા છે. કાર્યક્રમ ને એવું બધું લોક ડાયરો ને ઉપર અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ને અહીંયા કંઈક છે, કંઈક તંબુ જેવું બનાવેલું છે. આપણે કેમ કે કોટડા જવાનું છે એટલે કાંઈ ઉપર અહીંયા જતા નથી, નકર તમને હું બધી જગ્યા બતાવે. હા જો અમારા ડીગાભાઈએ જો ગાડી કાઢી છે બહાર ને ફટાફટ આપણે જવી કોટડા તરફ. હાલો તો એમ તો ફાઇનલી મિત્રો આપણે કોટડા પહોંચી ગયા છીએ ને આ છે કોટડાની બજાર. બે બાજુ છે ને રમકડા ને એવું બધું મળે છે. ને અમારા 2-3 મિત્રો આગળ આવ્યા છે એટલે કે પહેલેથી આગળ જ આવ્યા છે વહેલા વહેલા. એ છે ઉપર એને હું તમને મળવરાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તમે પાછળ નિહાળી શકો છો. આ છે મંદિર. તો આપણે દર્શન કરીએ એવી. અહીંયા છે કાળભૈરવ દાદા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કે કોટડાના દરિયે. અહીંયા બહુ મોજ આવે છે અને તમે દરિયો નિહાળી શકો છો. આ છે દરિયો ને ઉપર બતાય જો મંદિર છે ને અહીંનો દરિયો જો આ રીતનો છે. અહીંયા ખાવાની થોડીક ગોળા ને એવું બધું મળે છે. અહીંયા બહુ મોજ આવે એવો દરિયો છે, મજા આવે એવો. ને અહીંયા તમારે જીપ ને એવું આખું હોય 4 વ્હીલ ને એવું તો એવું મળી રહેવાનું છે અહીંયા. ને અહીંનો દરિયો જોવો તમે, નેક્સ્ટ લેવલ છે, મસ્ત મજાનો. ને અત્યારે હાંસ પડવા આવી છે, તમે જુઓ સૂરજ અહીંયા છે ને આ છે દરિયો. થોડીક રીલ્સ ને એવું શૂટ કરી લેવી, ફોટા પાડી લેવી, પછી તમને હું બતાવીશ કન્ટિન્યુ. એટલે અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો થોડે ફોટાને એવું પાડી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે કોટડામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે નાનો કાંઈ વિડીયો શૂટ આવ્યો નહોતો. તો કેવો લાગ્યો વ્લોગ એ તમે કહેજો. ને જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. મળ્યા આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.